શરૂઆત અને યજમાની પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભારતીય રમતને ઓલિમ્પિકમાં સામેલ કરવા રજૂઆત કરવામાં આવશે। ખો-ખો, કબડ્ડી, યોગાને ઓલિમ્પિકમાં સામેલ કરવા રજૂઆત કરાશે। ભારતીય ઓલિમ્પિક એસોસિએશન તરફથી પ્રસ્તાવ મુકાશે તેવી વિગતો મળી રહી છે। તો જે શરૂઆત યજમાની પહેલા મહત્વના સમાચાર એ છે કે ભારતીય જે રમત છે જેમાં ખો-ખો, કબડ્ડી, યોગાને ઓલિમ્પિકમાં સામેલ કરવાની હવે રજૂઆત કરવામાં આવશે ને આ જે રજૂઆત છે તે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન તરફથી પ્રસ્તાવ મુકાશે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, પૂરી વિગત। જી હિના, આજે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ છે અને તેની ઉજવણી આજે જે છે તે ગાંધીનગર ખાતે કરવામાં આવી રહી છે, જેમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે જે વિશેષ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ જે ટ્રેનિંગ સેન્ટર છે, એજ્યુકેશન સેન્ટર છે, તે ઊભું કરવામાં આવ્યું છે। પરંતુ ખૂબ મહત્વની વાત એ રીતે મળી રહી છે, થોડી વાર પહેલા જ જે ઇન્ડિયન ઓલિમ્પિક કમિટી છે તેના વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલ દ્વારા જે એક સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે આગામી વર્ષોમાં જે પ્રમાણે ઓલિમ્પિક શરૂ થવા જઈ રહી છે અથવા તો ભારત તેની યજમાની કરે તે સમય દરમિયાનનો જે સમયગાળો છે ત્યારે તેમાં 3 જેટલી જે રમતો છે તેનો સમાવેશ કરવામાં આવે। ખાસ કરીને ભારતીય રમત તરીકે ફેમસ એવી ખો-ખો ઉપરાંત જે કબડ્ડી છે તેનો પણ જે ઓલિમ્પિક ગેમ્સ છે તેમાં સમાવેશ કરવામાં આવે। આ ઉપરાંત જે યોગ છે, થોડા દિવસ અગાઉ જે પ્રમાણે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવ્યો અને 10મા યોગ દિવસની વિશ્વભરમાં ઉજવણી થઈ, તેવા યોગને પણ ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવે તે પ્રકારની જે પ્રસ્તાવ છે તે આગામી દિવસોમાં જે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે તેમાં મૂકવામાં આવશે। મહત્વનું છે કે આ પ્રકારે કોઈ પણ રમતોને ઓલિમ્પિકમાં સમાવેશ કરવા માટે એક જે મતદાન પ્રક્રિયા થતી હોય છે, તમામ દેશોનું જે એક મત છે તે લેવામાં આવે છે। આ તમામ પ્રક્રિયાઓમાંથી પાસ થયા બાદ જ કોઈ પણ રમત છે તે ઓલિમ્પિકમાં જે સત્તાવાર રીતે પ્રવેશ થતી હોય છે અને તે જ પ્રક્રિયામાં હવે ભારતની જે 3 રમતો છે તેનો સમાવેશ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। મહત્વનું છે કે વર્ષ 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા માટે ભારત અત્યારથી તૈયારી કરી રહ્યું છે। તેના માટે જે વિશેષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરાવી રહ્યું છે। તે પહેલા આ 3 રમતોનો સમાવેશનો જે પ્રસ્તાવ છે તે અત્યારે મળી રહ્યા છે, તે ખૂબ મોટા સમાચાર છે। આભાર રોનક। તો ખો-ખો, કબડ્ડી અને યોગાને ઓલિમ્પિકમાં સામેલ કરવા રજૂઆત કરાશે। ભારતીય ઓલિમ્પિક એસોસિએશન તરફથી પ્રસ્તાવ મુકાશે તેવી વિગત। દિવસોમાં જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે ભાઈ ભારતમાં ઓલિમ્પિક રમાય અને પ્લેયરો વધે, આ બંનેમાં આ સેન્ટરનો બહુ મોટો રોલ રહેશે। સર, ખાસ કરીને આગામી વર્ષો માટે તૈયારી કરવામાં આવે છે, ખો-ખો અને કબડ્ડીની એક વાત છે, એના માટે અત્યારે શું ગતિવિધિ છે? ખો-ખો અને કબડ્ડી સિવાય યોગ બી વાત છે। આ બધું આમાં શું છે, આમાં વોટિંગ થાય છે કઈ ગેમ કયા ઓલિમ્પિકમાં લેવાની, એના માટે કેટલા દેશોને કન્વિન્સ કરવા પડતા હોય છે ને આ બધા જે રમતા હોય આમાં શું છે, મેડલની હરીફાઈમાં કોને કેટલા મેડલ મળે એમાં ખો-ખો, પછી કબડ્ડી અને યોગ, આ બધું આપણે તો એવું ઈચ્છીએ કે ભારતીય રમતો છે એટલે બધી અંદર સમાવેશ થાય, પણ એના માટેના પ્રયત્ન અને એના માટે કન્વિન્સિંગ સિસ્ટમનું લોબિંગ કરવું પડે, એ બી આ બીકોરનું કામ। સમાચાર